ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમાજના ટોળાઓ દ્વારા તોડફોડની ઘટના। એક યુવકને તેની સોશિયલ મીડિયાની આ પોસ્ટને લઈને બોલાવવામાં આવ્યો હતો। પોલીસે સમજાવટ માટે યુવકને પોલીસ સ્ટેશને બોલાવ્યો। જો કે યુવકને પોલીસ સ્ટેશને બોલાવતા જ આ સમગ્ર મામલો છે તે વિચક્યો અને પોલીસે કોઈ ટીયર ગેસના સેલ છે ન છોડ્યા હોવાનું કહ્યું અને સોશિયલ મીડિયામાં રીલથી ટોળું એકત્રિત થયું હતું। જોકે ઘટનામાં બે પોલીસ કર્મી છે કે જેઓ ઇજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ પોલીસ અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। અત્યારે જે પોલીસનો આ કાફલો છે તે પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે રીતે પોલીસ સ્ટેશન અને એ સ્થળે પહોંચી ચૂક્યો છે। આજે બી ડિવિઝનમાં એક વ્યક્તિ છે જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે। તો આ નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયો એમના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બાબત એને સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલી હતી। એમાં એક ગેરસમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે એટલા માટે એને ધમકી મારી છે, પણ હાલમાં એવું કંઈ હતું નહીં। પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીંયા આવી ગયા અને લોકો ઉશ્કેરાટમાં આવતા પોલીસે લાઠીચાર્જ કરી અને બધા લોકોને ભગાડી દીધા છે। ના, હાલમાં તો અમારે કોઈ એવી જાણ નથી થયેલી, ટીયર ગેસ છોડવાની કોઈ ફરજ નથી પડેલી, પણ એ લોકોને સમજાવટથી અમે બધા આગેવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી, પણ જે આ ટોળું આવેલું હતું એને વિખેરવા માટે અમે લાઠીચાર્જ કરેલો હતો। એવું કોઈ સામાન્ય ઈજા કદાચ કોઈને ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવવાથી થઈ હોય, બાકી એવી કોઈ ગંભીર ઈજા કે સામાન્ય ઈજા પણ અમારા પોલીસવાળાને થયેલી નથી। હાલ પરિસ્થિતિ શાંત છે। અમે એમના ધાર્મિક આગેવાનોને બોલાવેલા છે, એની સાથે અમારી બધાને શાંત રહેવા માટેની અપીલ એમને કરેલી। તો સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ અને તેને લઈને યુવકને સમજાવટ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો। જો કે ટોળું ઉશ્કેરાયું હતું અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરવામાં આવી હતી અને જ્યાં મુસ્લિમ સમાજના ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી ત્યારબાદ પોલીસે ટોળું વિખેરવાનો પ્રયાસ કર્યો। જો કે એક સ્પષ્ટ કહેવામાં આવ્યું છે ટીયર ગેસનો સેલ છે તે નથી છોડાયા, પરંતુ એક બળપ્રયોગ કરી અને ટોળુંને વિખેરવાનો પ્રયાસ કરાયો, કારણ કે અત્યારે ટોળું જે રીતે તોડફોડ કર્યું હતું તેને વિખેરવું જરૂરી બન્યું હતું। જો કે આ ઘટના બાદ જે બે પોલીસકર્મી છે તે પણ ઇજાગ્રસ્ત થયા છે અને હાલ પોલીસના કાફલો છે અને તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને સમગ્ર મામલો થાળે પાડ્યો છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા દશરથસિંહ ફોન લાઈન પર જોડાયા છે। દશરથસિંહ, હાલ કયા પ્રકારની ત્યાં આગળ પરિસ્થિતિ છે અને જે રીતે કહ્યું કે અત્યારે કોઈ પણ પ્રકારનો ટીયર ગેસનો સેલ નહોતો છોડવામાં આવ્યો, પરંતુ ક્યાંક બળ પ્રયોગ થયો છે? જી બિલકુલથી જે ગોધરા શહેરની અંદર જે પોલીસ મથકની ડિવાઇસની અંદર જે સમાજ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેની અંદર હાલ એસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ગોધરાના જે એક યુવક સોશિયલ મીડિયામાં જે વારંવાર પોસ્ટ બનાવતો હતો તેને લઈ બી ડિવિઝન મથકે બોલાવવામાં આવ્યો હતો અને આ યુવક દ્વારા વારંવાર પોસ્ટ બનાવતા સમજાવવા માટે તેને ખાસ એને બોલાવવામાં આવ્યો હતો। યુવક દ્વારા જે પોસ્ટ એક લગાવવામાં આવી હતી તેને લઈ બોલાચારી જે થઈ હતી એને લઈ જે સમગ્ર મામલો વિચક્યો હતો અને જે પશ્ચિમ વિસ્તારના જે લોકો છે તે એકત્ર થયા હતા અને જે મામલાને વધુ ઉગ્ર કર્યો હતો। ત્યારે પોસ્ટ કઈ હતી? આ પોસ્ટ જેને લઈને આ વિવાદ થયો, પોસ્ટ સમજાવટ માટે બોલાવવામાં આવ્યો હતો અને આ પોસ્ટ ક્યારની વાયરલ થઈ હતી? શું વિગતો એને લઈને મળી રહી છે? જી, આ જે યુવક છે તે અવારનવાર પોસ્ટો બનાવતો હોય છે, ત્યારે તહેવારને લઈને પોલીસ દ્વારા તેને સમજાવવા બોલાવ્યો હતો કે આજે આવી રીતના જે પોસ્ટો બનાવે છે તે બનાવે ના। જે તહેવારને લઈને અમુક પોસ્ટો તે વાયરલ કરતા હોય છે, જેને લઈને જે વિવાદ ઊભા થતા હોય છે, પરંતુ જે સમગ્ર મામલે જે આ જે યુવક છે તેને એની સાથે જે અન્ય લોકો દ્વારા જે પોલીસ મથકે આવીને હુમલો કર્યો હતો અને તેને લઈ જે પોલીસ ચોકી નંબર 4 છે તેને તોડવી નાખવામાં આવી હતી, જે તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ જે ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને હાલ જે ટીયર ગેસની વાત કરવામાં આવે તો ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા, પરંતુ હાલ પોલીસ દ્વારા તે જણાવી નહીં રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે તે કંઈક છુપાવી રહી હોય તેવું પણ સામે આવ્યું છે। જી બિલકુલ, કોઈની અટકાયત થઈ છે આ ઘટના બાદ? કોઈ નામજોગ ફરિયાદ કે એવું કંઈ થયું હોય?
જી હાલ કોઈ પણ ફરિયાદ કરવામાં આવી નથી, પરંતુ કહી શકાય કે જે રીતના બનાવ બન્યો છે તેને લઈને ચોક્કસથી આગળની કાર્યવાહી થશે. બિલકુલ. અને દશરથસિંહ, આ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે શખ્સ જેને બોલાવવામાં આવ્યો હતો તેને? જે ગુનાહિત પ્રવૃત્તિમાં તો નથી, પરંતુ તે અવારનવાર જે પોસ્ટોના બનાવતા હોવાને લઈને તે પોલીસ મથકે તેને અવારનવાર લાવવામાં આવે છે અને તેને સમજાવવામાં આવે છે કે આવી પોસ્ટ ન વાયરલ કરે. અગાઉ પણ તેને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જે પોસ્ટમાં તે વાયરલ કરી હતી તે બાબતે લઈને. બિલકુલ. અને 2 પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. પોલીસ કર્મી સહિત કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને પોલીસ કર્મી કોણ હતું જેઓ ઈજાગ્રસ્ત થયા? જી, આ જે સમગ્ર મામલે જે પથ્થરમારો હતો તેમાં 2 પોલીસ કર્મીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી, પરંતુ હાલ વધુ લોકોની ઈજાઓ નહીં થઈ હોવાની વિગત જાણવા મળી છે. જી બિલકુલ. બિલકુલ. અને દશરથસિંહ, બીજું એ પણ જાણવું છે કે હાલ ત્યાં આગળ કેવી સ્થિતિ છે? શું આ ઘટના બાદ કોઈ એના જુદા પ્રત્યાઘાતો કે કોઈ એવી પ્રતિક્રિયા ન થાય તેની માટે કેટલો પોલીસનો સ્ટાફ ત્યાં આગળ બંદોબસ્તમાં ગોઠવાયો છે? જી, હાલ તો સંપૂર્ણપણે મામલો થારે પડ્યો છે, પરંતુ એસપી ડીવાયસી સહિતની જે બિલકુલ. દશરથસિંહ, માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો જે રીતે આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને આ દ્રશ્યો કે જ્યાં આગળ મોટી સંખ્યામાં જે ટોળું છે તે એકત્રિત થયું હતું, તોડફોડ કરવામાં આવી. જો કે હાલ તો જે રીતે અધિકારી કહી રહ્યા છે કોઈ ઈજાગ્રસ્ત નથી થયું, પરંતુ ક્યાંક આ ટોળા બાદ અત્યારે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.